તો નજીક છે નિધિવન નામનું વન છે, મોટા મોટા તુલસીના વન છે। એ વનની અંદર રાત્રે તુલસી રાધા અને કૃષ્ણ બને ઠાકોરજી માટે ચાખડીયું રાખવામાં આવે। ચાખડી ઉપર સવારે ધૂળ હોય, ઠાકોરજી માટે પાનનું બીડું મૂકવામાં આવે। બીડું સવારે અડધું હોય। આવા પ્રત્યક્ષ અનુભવ હજી વનરાવનની અંદર ઠાકોરજી કરાવતા રહે છે। ઠાકોરજી હજી આવે છે, પણ એવા સ્નેહથી જોશો, એવા ભાવથી જોશો તો એના દર્શન અવશ્ય થશે। એટલે તો કહેવાય છે કે કૃષ્ણ ક્યારે આવે? સબકી બાધા દૂર કરતે હૈ, સબકી બાધા दूर करत मेरे बरसाने वाली बजाओ रे राधा नाम की ताली, बजाओ रे राधा नाम की ताली बजाओ रे, राधा नाम की ताली। गंगा की धारा है राधा, यमुना जी की धारा है राधा। हर भक्त के हृदय में बसत है, हर भक्त के हृदय में बसत है। मेरे बरसाने वाली बजाओ रे, बजाओ रे राधा नाम की ताली,